ડીસામળ રાવળ સમાજની ક્રાંતિકારી પહેલ કુરિવાજો ત્યાગી શિક્ષણ અને સાદગી તરફ ડગ માંડ્યા. સમાજમાં ઘર કરી ગયેલા ખોટા રિવાજો અને આર્થિક બારણ વધારતા પ્રસંગો પર લગામ લગાવવા માટે ડીસા તાલુકાના ડીસાવળ રાવળ સમાજ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં સમાજની વાડી ખાતે મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં એક નવું સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ ફિજૂલ ખર્ચ અટકાવી શિક્ષણને વેગ આપવાનો છે. જેમાં સગાઈ માટે માત્ર 5 થી 11 વ્યક્તિઓ જ જઈ શકશે. ભેટમાં માત્ર સાડી, રૂપિયો, કુંડી અને ગોળ જ આપી શકાશે. મોંઘી કટલરી, દાગીના કે મોબાઈલ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ. લગ્નમાં હલ્દી રસમ, પ્રી-વેડિંગ શૂટ અને ડીજે વગાડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. જાનમાં મહેમાનોની સંખ્યા વધુમાં વધુ 100 સુધી મર્યાદિત કરવામાં આવી છે. સામાજિક પ્રસંગોએ ભરવામાં આવતું મામેરું 11,000 થી 1 લાખ રૂપિયાની મર્યાદામાં જ રાખવાનું રહેશે. મરણ પ્રસંગ પાછળ થતા જમણવારના ખોટા ખર્ચાઓ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે હેતુથી જે પરિવારના ઘરે લગ્ન કે મરણ પ્રસંગ હોય તેમણે સમાજની વાડીમાં 1100 રૂપિયા શિક્ષણ ફાળા તરીકે ફરજિયાત જમા કરાવવાના રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક વલણ. સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે આ બંધારણ સર્વસંમતિથી ઘડાયું છે. જો કોઈ પરિવાર આ નિયમોનું પાલન નહીં કરે તો સમાજના અન્ય લોકો તેમના સામાજિક પ્રસંગોમાં હાજરી આપશે નહીં અને તે પરિવારને પરગણાની બહાર મૂકવા સુધીના કડક પગલાં લેવામાં આવશે. ડીસાવળ પરગણા રાવળ સમાજની વાડીમાં આજરોજ મિટિંગ મળી. તે મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો કે સમાજમાં જે કુરિવાજો છે તે બંધ કરવામાં આવ્યા છે અને તે બંધારણનું અમે પાલન કરીશું અને જે પૈસા બચશે તે અમે શિક્ષણ પાછળ વાપરીશું. ખાસ કરીને કેવા એવા બંધારણ જેવા લગ્ન પ્રસંગે અમુક જે હતા ખર્ચો, જે ડીજે છે, પછી હલ્દી રસમ છે, પછી મહેંદી રસમ છે, જે પ્રી વેડિંગમાં જે મોટા મોટા હતા ખર્ચા એ બંધ કરવામાં આવ્યા છે. મામેરામાં જે અમુક જે ખર્ચા હતા એ તમામ બંધ કરવામાં આવ્યા છે. કે હાલના પ્રમાણે જે દાગીનામાં જે હતા એ અમુક એક દાગીના બંધ કરવામાં આવ્યા છે. એ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી અમારી સમાજને અમારા પરગણાને ઘણો ફાયદો થશે.